જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં। આજે હું તમારા માટે લઈને આવી છું પચવામાં એકદમ હળવી અને હેલ્ધી એવી પાલકની ખીચડી અને દૂધીની કઢી। તો બનાવવાની શરૂઆત કરશું। હવે તેને માટે મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે અને અડધો કપ ફોતરા વગરની મગની દાળ લીધી છે। હવે આ બંનેને પહેલાં આપણે સરખી રીતે ધોવાના છે। તેને માટે આપણે દાળ અને ચોખાને એક મોટા વાસણમાં લઈ લઈશું અને એમાં પાણી નાખીને 3-4 પાણી એને સરખી રીતે ધોઈ લઈશું। દાળ અને ચોખાને સરખી રીતે ધોયા પછી એમાં થોડું પાણી નાખી અને આપણે એને થોડી વાર પલળવા દઈશું। હવે આપણે દાળ અને ચોખા 1.5 કપ લીધા છે તો તેની સામે આપણે 3 ગણું પાણી લેવાનું છે, એટલે કે આપણે 4.5 કપ પાણી કુકરમાં નાખી અને એને ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે જે દાળ ચોખાને પલળવા રહેવા દીધા હતા એમાંથી પાણી નિતારી અને બધા દાળ ચોખાને આપણે કુકરમાં નાખી દઈશું। સાથે એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 2 ચમચી જેટલા સિંગદાણા નાખી દઈશું। બધું મિક્સ કરી દઈશું। પછી ઢાંકણ ઢાંકી અને કુકરમાં આપણે 4 સીટી વગાડી લઈશું। પછી ગેસ બંધ કરી અને કુકરને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। હવે આપણે પાલકની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં 7-8 કળી લસણ, 2-3 લીલા મરચાંના કટકા, 1 ઇંચ જેટલો આદુનો કટકો અને અડધી જુડી મેં પાલકની લીધી છે। પાલકને મેં ધોઈ સાફ કરી અને ખાલી પાંદડા જ લીધા છે। હવે આને આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણે પાલકની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે ખીચડીના વઘાર માટે મેં એક પેનમાં 2 ચમચી ઘી લીધું છે। આમાં તમારે તેલનો વઘાર કરવો હોય તો તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી સ્વાદ સારો આવે છે એટલા માટે મેં ઘી લીધું છે। ને ઘી બરાબર ગરમ થાય પછી એમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને આપણે ફૂટવા દઈશું। પછી એમાં 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 2-3 લવિંગ, 2 લીલા મરચાંના કટકા અને થોડા લીમડાના પાન નાખી દઈશું અને એને સાતળી લઈશું। હવે એમાં 1 ડુંગળી મેં ઝીણી કાપીને લીધી છે એ નાખી દઈશું અને એને આછા બ્રાઉન કલરને થાય ત્યાં સુધી સાતળી લઈશું। હવે આપણી ડુંગળી આછા બ્રાઉન કલરની થઈ ગઈ છે તો એની અંદર 1 ટમેટું ઝીણું સુધારીને લીધું છે એ નાખી દઈશું અને એને પણ થોડી વાર ચડવા દઈશું। હવે એમાં અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને આપણે જે પાલકની પ્યુરી બનાવીને રાખી છે એ બધી આમાં નાખી દઈશું અને સાથે મેં અડધો કપ ફ્રોઝન વટાણા લીધા છે એ નાખી દઈશું અને આ બધાને થોડી વાર ચડવા દઈશું। હવે તમે જોઈ શકો છો આપણી પાલકની પ્યુરી અને વટાણા બરાબર ચડી ગયા છે તો એની અંદર આપણે ખીચડી જે બનાવીને રાખી હતી એ પણ ઠંડી થઈ ગઈ છે તો એ ખીચડી આમાં એડ કરી દઈશું। સાથે 1 ચમચી મીઠું અને 1 ચમચી ધાણા જીરું નાખી અને બધું બરાબર મિક્સ કરી દેશું।
જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધું મિક્સ થઈ ગયા બાદ હું એમાં અડધો કપ જેટલું પાણી નાખું છું. પણ તમારે ખીચડી જેવી ઢીલી રાખવી હોય એટલું તમારે એમાં પાણી નાખવાનું અને પછી બધું મિક્સ કરી દેવાનું. હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે એમાં અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી દઈશું. પછી આ બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે ખીચડી આપણે સાઈડમાં રાખી દઈશું અને કઢીની તૈયારી કરીએ. હવે કઢી માટે એક વાસણમાં મેં 1 કપ છાશ લીધી છે અને એની અંદર 2 કપ પાણી લીધું છે. સાથે એની અંદર 2-2.5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આને આપણે બ્લેન્ડર ફેરવી લઈશું જેથી કરીને બધું સરખી રીતે મેચ થઈ જાય. આપણું કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે. આમાં મેં ખાટી છાશ લીધી છે. તમારે દહીં લેવું હોય તો તમારે 1 કપ દહીં લઈ લેવાનું. હવે આમાં આપણે દૂધીની કઢી બનાવવાના છીએ. એટલા માટે મેં 150-200 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને એની છાલ કાઢીને તૈયાર રાખી છે. હવે આપણે આ દૂધીને ખમણવાની છે. તો એના માટે આપણે આ ખમણીથી દૂધીની ઝીણી છીણ કરી લઈશું. હવે આપણે કઢીના વઘાર માટે એક પેનમાં 1.5-2 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીને થોડું પીગળવા દેશું. પછી એમાં 1 ચમચી જીરું નાખી દેશું અને જીરુંને પણ ફૂટવા દેશું. હવે જીરું ફૂટી ગયા બાદ 2 તમાલપત્ર, 2-3 લવિંગ, 2 તજના ટુકડા, થોડા લીમડાના પાન, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું અને આ બધાને સાતળી લઈશું. સાથે એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, થોડી હિંગ અને આપણે જે દૂધી ખમણીને રાખી હતી એ નાખી દઈશું અને એને થોડી સાતળી લેશું જેથી કરીને આપણી દૂધી થોડી સોફ્ટ થઈ જાય. હવે આપણી દૂધી સોફ્ટ થઈ ગઈ છે. તો એમાં આપણે જે કઢી માટે મિશ્રણ તૈયાર કર્યું હતું એ બધું આમાં એડ કરી દઈશું અને આને લગભગ સ્લો ટુ મીડિયમ ગેસે 5 થી 7 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું. હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે એમાં ખટાશને બેલેન્સ કરવા માટે 2 ગાંગડી જેટલો ગોળ નાખી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. આ કઢી ખીચડી એટલા ટેસ્ટી બનશે કે સાથે તમારે શાક કે ભાખરી રોટલીની પણ જરૂર નહીં પડે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો.
હવે કઢી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને ખીચડી અને કઢી માટે આપણે એક નાનો વઘાર કરવાનો છે. તો એના માટે વઘારિયામાં મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય પછી એમાં 8-10 કળી લસણના નાના કટકા કરીને નાખી દેવાના છે અને એને થોડા આછા બ્રાઉન કલરના થવા દઈશું. લસણ આછા બ્રાઉન કલરનું થઈ જાય પછી ગેસ બંધ કરી અને આપણે એમાં અડધી ચમચી મરચું અને થોડી હિંગ નાખી દેવાની છે, જેથી કરીને આપણો વઘાર બળી ન જાય. અને હવે આપણે કઢી અને ખીચડી સર્વ કરી દઈએ. હવે આપણે એક ડીશ લેશું અને એમાં અડધી સાઈડમાં આપણે ખીચડી રાખી દઈશું. હવે બાજુની સાઈડમાં આપણે કઢી રાખી દઈશું. જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણે કઢી ખીચડી બન્યા છે ને. હવે છેલ્લે આપણે જે લસણનો વઘાર તૈયાર કર્યો હતો એ થોડો ખીચડી ઉપર અને કઢી ઉપર રેડી દઈશું. તો તૈયાર છે આપણી પચવામાં હળવી અને હેલ્ધી એવી પાલકની ખીચડી અને દૂધીની કઢી. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.